મમ્મી આજે છે ને દીદી આવવાના છે તો એના માટે હું જમવાનું શું બનાવું? જમવામાં ને તાર નણંદ આવે છે એટલે ને તો એને છે ને ગાજરનો હલવો બહુ ભાવે છે એટલે તું ગાજરનો હલવો બનાવી નાખ. હા તો કાંઈ વાંધો નહીં, એમના માટે હું છે ને ગાજરનો હલવો બનાવી નાખું. મારા છોકરાને છે ને સમોસા બહુ ભાવે છે એટલે તું સમોસા બનાવી નાખજે અને મને છે ને દાળ ભાત વધારે બહુ ભાવશે એટલે તું છે ને દાળ ભાત બનાવી નાખજે. હા હું દાળ ભાત બનાવી નાખીશ. અને તાર પપ્પાને છે ને પનીરનું શાક નહીં ભાવે એટલે તું એની હાટું છે ને હાવ સાદું શાક બનાવી નાખજે. તો હું બટેટા બનાવી નાખું? હા તો કાંઈ વાંધો નહીં, બટેટાનું શાક બનાવી નાખજે. હા કાંઈ વાંધો નહીં, બનાવી નાખીશ. અને અમને સમોસા ભાવે છે તેની માટે સમોસા બનાવી નાખીશ. હા બધાને ભાવતું બનાવી નાખ. ચાલો તો હું બનાવવાનું ચાલુ કરી દઉં. મમ્મીનો ફોન. હા મમ્મી. શું કરે છો? આ જો ને મમ્મી, આજે છે ને દીદી આવવાના છે ને તો બધા માટે હું રસોઈ બનાવું છું. એવું છે? શું બનાવે છે? આજે તો છે ને નવી નવી વેરાયટી બનવાની છે મમ્મી. જો દીદી આવવાના છે ને તો એની માટે છે ને ગાજરનો હલવો બનાવવાનો છે અને અમને સમોસા ભાવે છે તેની માટે હું સમોસા બનાવું છું. અને મારા સાસુને છે ને આજે છે ને થોડું હળવું ખાવું છે તેની માટે દાળ ભાત બનાવું છું. અને આજે 2 સબ્જી બનાવી છે, પંજાબી સબ્જી પનીરની. તો એ છે ને મારા સસરાને ભાવતી નથી, એની માટે છે ને હું બટેટાનું શાક બનાવું છું મમ્મી. હું છે ને બધી તૈયારી કરીને બેઠી છું, હવે ખાલી છે ને બધી રસોઈ કરવાની જ રહી છે બાકી. બટા તને આ બધામાંથી તો તને કાંઈ નથી ભાવતું. તે બધાની ભાવતી વાનગી બનાવી તો તારી ભાવતી વાનગીનું હું? ઘરે તો તું કકડાટ કરતી હતી કે મને ભાવે એ બનાવો ને તો હું નહીં ખાવ એમ. હવે સાસરે જઈને તું બધું ખાવાનું શીખી ગઈ? અરે મમ્મી, બધાની પસંદમાં મારી પસંદ આવી જ ગઈ છે. એટલું બધું તો હું બનાવું છું, બધા માટે જરીક જરીક ખાઈ લઈશ મમ્મી, મને ભાવે જ છે ઈ. વાહ બેટા, તું કેટલી બદલાઈ ગઈ છો. અરે મમ્મી, હું કાંઈ બદલાઈ નથી. વાત તો બધી હાસી છે. આપણે વહુને કહી દીધું કે અમને બધું ભાવે છે એ બધું તું બનાવી નાખ, પણ આપણે વહુને તો ન પૂછ્યું કે તને શું ભાવે છે. હવે આવું નહીં થાય. ઈ તે છે ને આ ઘરની વહુ છે અને વહુ કરતા અમે દીકરીની જેમ એને રાખી છે. હવે એના પસંદની વાનગી આ ઘરમાં બનશે. સાંભળ તો આસ્તા. હા મમ્મી. તું એટલું બધું તો તે બનાવ્યું છે, પણ હવે એક વસ્તુ છે ને હું બનાવીશ. આજે છે ને હું ખાંડવી બનાવીશ. કેમ મમ્મી, તમે કેમ ખાંડવી બનાવશો? હો, તું છે ને બધાની ભાતી વસ્તુ તું બનાવે છો, પણ તે તો કીધું જ નહીં કે મને આ ભાવે છે. એટલે જે તને ભાવે છે ને એ વસ્તુ હું આજ બનાવીશ. તને ખાંડવી બહુ ભાવે છે ને, આજ હું બનાવી નાખું. તું બધાની પસંદનું ધ્યાન રાખે છે ને એમ તારી પસંદનું તારે ધ્યાન રાખવું જોઈએ. હારો તારે એમ કહેવાનું મને આ ભાવે છે અને મારી હાથ હું આ બનાવીશ. તું બધાની પસંદનું તું જમવાનું બનાય અને તને ન ભાવે એ શું કામનું? તું તારું પસંદનું કાંઈક બનાય એટલે છે ને હું આજે તારી હાટું ખાંડવી બનાવીશ. થેન્ક યુ મમ્મી.